ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે દર્શન કરી લીધા હે અને અત્યારે આજે તડકો નીકળ્યો હે. કારણ કે સવારે આજે 8 વાગે આમ નીકળ્યા ને તો સીધો આમ તડકો આવ્યો. અત્યારે છાંયો જ હોય. અત્યારે ઠીક સામે નાસ્તો લેવા ગયો હું અહીંયા વાંચતો હોય તો પછી અમે કોલેજે જાય હમણાં. તો જો અત્યારે કોલેજે આવી ગયા છે અને અત્યારે હમણાં ભાઈ વચ્ચે ઝઘડો કરતા હતા. અને મેં પ્રેક્ટિકલ સબમિટ કરવા માટે ફાઇલ આપી હતી તો ભાઈ પોતાનો ફાઇલ લેતો આવ્યો. બમાઈ લીધી હતી. તું રોવે ફાઇલ માટે 20 રૂપિયાની નવી લઈ લેજો. કાંઈ વાંધો નહીં, નવી ફાઇલ લઈ લેજો. અત્યારે કાંઈ નહીં, હાલો આજે લેક્ચર છે તો આજે લેક્ચર અટેન્ડ કરવા જો. બહુ બોરિંગ થવાનું આજે. ચલો ભણી આવ્યો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગયું છે ને મુકુંદના પપ્પા જાય છે વાડીએ દવા છાંટવા. કાલે હાથી તો હાલી ગયું છે, આજ છાંટવાની છે દવા, કાલની અધૂરી છે. અને આપણે દરવાના છે ઘઉં, આટલા ઘઉં દરવાના છે. મુકુંદભાઈ ગયા એને પહેલાં દર્યું હતું અને હવે પાછું દરવાનું છે, પતી ગયું છે એટલે. અત્યારે 1 વાગી ગયો છે અને અમે છૂટી ગયા છીએ. ને મને એમ કે એ લોકો પહેલાં જતા રહ્યા પણ એ પાછળ હતા ને હું પહેલાં નીકળી ગયો. જો આલી આવે છે બંને એ પાછળ રહી ગયા. મને એમ કે એ પહેલાં છે. જો આલી આવે છે ને જઈ છે. મને એમ કે તમે પહેલાં જતા રહ્યા તો હું આવતો રહ્યો. પ્રેક્ટિકલ્સ આપતા તમે. અચ્છા, અમે ઓલું કાલે ભાઈ ઉઠાયું નહીં હવારે સુજલનું કરતા હતા. મેં કીધું કે કરી નાખ્યું. કોર્સેરાનું લોગિન કરતા હતા. અમારે જવાના પ્રેક્ટિકલ આપતા હતા. કદાચ કાલ ઉઠાયું નહીં તો કાલ સબમિશન છે ને એટલે એવું છે? આપી દીધા આપી દીધું. એકલા સાથે સાથ મારે પણ લખાઈ ગયા પણ મારે ખાલી મને એમ કે કાલે આપવાના હતા. કાલ કાલે ઉઠાયું નહીં તો હવાઈ ના શક્યું તો કાલ લાસ્ટ ડેટ છે ને એટલે ઉઠાય જ ને. એમ કેમ ના ઉઠાય? ઉઠાયું નહીં તો એટલા માટે શેની સેટરડે સેટરડે જાહેર રજા અમારે રૂલ છે અમારે. આપણે ગવર્નમેન્ટમાં રૂલમાં આવીએ. અમારે એવો રૂલ છે. ભલે સેટરડે રજા. જોઈએ હવે કાલે. હવે આવું જોશે, સબમિટ કરાવવાનું છે તો કાલે તો મારે તો આવું જ જોવે. તો હજી સાંજના વાગી ગયા છે 6. અહીંયા જુઓ તેજ પણ અમારો આવી ગયો છે અને આવ્યો ત્યાંનો પાણી જ પીધા થયો છે મારી બોટલમાંથી. બસ લે તેજ હવે. હું પેટ ફાટી જાય પાછું. પેલા બેગ મારું ચેકિંગ થાય. અને મમ્મી અહીંયા લસણ ફોલી રહી છે. પેટ ફાટે નહીં બહુ પાણી પીતી. देखो अभी भी पिए जा रहा है. કૃતિકા કેમ રહી દે? खेलने गई हिंदी में बोलता યાર પૂછતો તો મારે બા ગુજરાતી બોલવાનું મેં કીધું હા એને જો હિન્દી આવડી જાય એને હિન્દી આવડી જાય. હા દેખો હું તો અહીંયા મારું પેપર ચેકિંગ નું કામ જ કરું છું. આવી ત્યારની કરવા બેસી ગઈ હતી. મેં તો આજ પતાવી નાખું કારણ કે આવી ને ત્યારે મમ્મી સૂતી હતી તો મેં કીધું કપડાં ચેન્જ નથી કરવા, વળી કરીશ તો એ ઉઠી જશે. આવી ત્યારની ચેક કરવા જ બેઠી હતી. પેપર જ ચેક કરું છું. પતે ફાઇનલી. હજી यहाँ पर इतना सारा थप्पा पड़ा हुआ है. કેદી ચેક થઈ રહી મને નથી લાગતો આઈટમ હશે તો થઈ જાય દેખો 50 ચેક કરીને 6 દીમાં 300 પેપર ચેક. કેવો તેજ અમારો ડાયો હે. લસણ ફોલવા બેસી ગયો ત્યાં. પરમ દિવસ ભાજી કરી હતી ને તાંજે તે દી ફોલાવતો હતો. એમ નહીં, તાર બા ઓપરેશન કરવા જાય ને તો તાર બા પછી રસોઈ કરવા ના હોય તો તમે તાર મમ્મી ને વહી જાવ મામાને કીધે તો રસોઈ કોણ બનાવે? દાદા ની તાર પપ્પાની? કે દાદા બનાવશે. દાદા ને આવડે? તો પપ્પા ને આવડે હે પણ કોઈ દી હજી બનાવી નથી. અમે તો કોઈ દી જોઈ નથી તાર પપ્પા રસોઈ બનાવતા હોય એવું. હું આવી એને 25 વર્ષ થવા આવ્યા પણ હજી મેં કોઈ જોયા નથી દાદા ને તાર પપ્પા ને રસોઈ બનાવતા. પ્રોગ્રામમાં જાય તે બનાવે પણ ઘરે રસોડામાં કોઈ દી બનાવી છે? ચાય નથી કોઈ દી બનાવ્યો તો રસોઈ હું બનાવે? આ દાદા નું કેતો બરોબર. આ દાદા ને થોડુંક આવડે છે, વળી ભાખરી, શાક, સેવ ટમેટા. અંકલ ને આવડે છે પણ ત્યાં કોઈને નથી આવડતો. તો તાર બા ને તો છે ને આંખોમાં ધુવાડો કે વઘાર કે તડકો કે પવન કે એવું ન જ આવવું. તાર મમ્મી નાથી નહીં જવાય. અહીંયા કરવાની છે ઓણ હાઈતમ. કાઈ નહીં તો આ ફીરે હાઈતમ કરવા વહી આવી ગયા. અંકલ આવવાના છે. આવી છે ને નથી આવવાના?
આગળ ફોન આવ્યો તો તે પૂછી ન લેવાય આવવાના છો એમ કોણ મામાને કે જવાનું કેન્સલ તને તમથું ફરવતું નથી જવું હોય તારે નથી નથી જવું એને નથી એમ જવું જવું જ ન હોય ઓછે કોઈને કેમ આ પાડી દીધી ને તે જ ને જવું જ ન હોય ગયો હોય તો પાછો આવે બે દીમાં કોક ભેગો અહીંયા વાગી ગયા છે સાંજના 6:30 અને મમ્મી જો અહીંયા ઠાકોરજી માટે છે માળા બનાવી રહી છે બની ગઈ बनी गई देखो सुबह क्या इतना टाइम नहीं होता है तो अभी बना लेते કેમ हैं હિન્દી બાર બાર આ જાતા याद ही नहीं रहता હજી નહીં ભૂલાઈ જાય છે સારું હમણાં નવરા હોય તો રોજ બનાવી નો નવરા હોય તો ન બનાવી હમણાં ફૂલાઈ જાજા આવે છે બધા ઘણાય ઉતારી જાય છે નીચે નીચે देखो બધા कितने सारे फूल आए हैं નીચે નીચે બધા ઉતરી જાય ઉપર ઉપર રીએ आज शाम को खाने में क्या बनाएंगे ભાઈ હિન્દી પાસ હા સાંજે ખાવામાં શું બનાવશો તો આજે રસોઈમાં તારે કાણ કરવું હોય અમે તો બપોર અડદની દાળ ને રોટલી કરી હતી આજે મારે ઈડલી બનાવી હતી રવા ઈડલી જોઈ કેવી બને બનાવવાની થાય છે તો આવડે તો જોઈ ઓલી તો આપણે બનાવતા હોય પણ આજે રવાની ઇન્સ્ટન્ટ ટ્રાય કરવી છે કેવી બને છે ચોખાની ને અડદની દાળની બનાવતા હોય પલાળી આજ રવાની બનાવી જોઈ કેવી થાય છે એક્સપેરિમેન્ટ કરી જોઈ કોઈ દી બનાવી નથી રવાની ઈડલી થોડીક ચીકણી થાય ઓના જેવી ન થાય તો એ તો રવો પેલા છે તેલમાં શેકી લે તો એવું ન થાય એવું હોય હા એવું મેં યુટ્યુબમાં વિડીયો જોયો એમાં એમ કહેતા હતા એમાં થાય એમણોમાં દહીંમાં કે છાશમાં પલાળીને કરો ને એમાંય થાય એક ફેરી મેં થોડીક થાળી મૂકું એક ફેરી એવો હતો ને એ અમે કઈ રીતે 10 વાગે એક ફેરી તો એમનું કરી હા એમાં મસાલો કોથમીર ને એવું બધું નાખીને કરો ને થાય જ તો એમ કરી અડધી કલાક પહેલા તમે છાશમાં કે દહીંમાં પલાળી દો ને એટલે થાય તો હાલ એમ કરી એમને મમ્મી તું અત્યારે ક્યાં ગઈ હતી ક્યારની તું દેખાતી જ નહોતી કઈ ઉઠીને હા ત્રીજા રૂમમાં સાફ સુફ કરતી ઠીક ચાપ હું તો એ પેપર ચેકિંગ નું કામ કરતી હતી મમ્મી ક્યાંય દેખાતી નથી ગઈ ક્યાં ક્યાંય નહોતી ગઈ દહીંનું દયરું ને એ બધું ઠેકાણે કર્યું તો ઓલા કપડાને ધોયા હોય લુવાના ને બધા પવાલું ને એ બધું ચાર્યું સાફ સુફ કર્યું બધું ત્રીજા રૂમમાં બારી બધું ઝાપટ ઝૂપટ કર્યું ઠીક ઝાપટ ઝુપટ કરતી મને એમ કે મમ્મી ક્યાંય દેખાતી નથી હું તો આવીને પેપર ચેક કરવા માંડી તો અત્યારે ઊભી થઈ ક્યાંય નથી ગઈ હોય તો કઈ ન જાવ છું એમ કાલ ગઈ હતી કેન્દ્રમાં કાલ તો કઈ ગઈ હતી જાવ કાલ તો ગઈ હતી હા કાલ તને ઉઠાડીને ગઈ 4 વાગે હું કેન્દ્રમાં જાઉં છું એમ નહીં તો ક્યાંય નથી ગઈ તો બપોર સુધી દયણું જ દયું 1 મહિના દરવાનું હોય મુકુદ ગયો તેથી દયું તેને એટલે દીધી પેલા બસ વાય દયરું મહિનો થઈ ગયો હશે મુકુદ ગયો ને મહિનો થઈ ગયો છે એ 6 તારીખે ગયો છે મહિનો નથી થયો પાછો આ 6 આવી છે તો આવી જાય મહિનો થી ફિટ રહ્યો ને આથી 1 મહિનો રહેવાનો 7 તારીખે આવવાનો હે 1 મહિના માટો તો હોય જ લગભગ 1 મહિનામાં તો આવી જાય પાછો 2 મહિના કઈ થાય નકર તો મહિના પેલા તો આવતો જ નહીં પેલા તો 2 મહિના માથે જ થઈ જતો હવે તો મહિને આવે મહિનો હવા મહિનો માંડ થાય તો આવે તા તો આવી જાય અને આમ હવે તો તહેવાર આવી છે ને એટલે એવું થાય હા આ 6 મહિનામાં જો તે હાઈતમ આઈઠમ છે દિવાળી ને પછી દિવાળી પાછો 1.5 મહિનો જાય ને તો દિવાળી આવી જાય એટલે તઈ પાછો આવી છે પછી પાછા 2-3 મહિના ભણી છે તો પૂરું થઈ જાય પાછું પૂરું થઈ જાય તો ચાલો હવે રસોઈ બનાવી હમ બનાતે ખાવું हैं હોય इंस्टेंट बनाओ। रवा इडली તો અત્યારે 8 વાગી ગયા 8:30 થઈ ગયા છે અને અમે જમીને આવતા રહ્યા છીએ કે રાતનો ડિનર થઈ ગયો છે પંજાબી શાક અને તંદૂરી રોટી આ બંને જમીને અત્યારે આવતા રહ્યા છે તો અત્યારે આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો